ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજ ઘણા દિવસે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે બેસતા વર્ષના દિવસે નાખ્યો હતો ના બેપીના દેળો વ્લોગ કાનના આપણે નાખ્યો નહીં. અને આજે થયો છે રવિવાર અને આજે અમારા જન્મદાત્રી એટલે કે શક્તિમાનો પ્રાગટ્ય દિવસ છે 950મો. તો આજે રવિવાર છે અને પછી દર્શન કરવા જવું છે અને એક બીજા માતાજીએ જવું ચુડેલમાં તો રવિવારના ચુડેલમાં દર્શન કરવા જઈએ આપણે. તો ત્યાં પણ દર્શન કરશું, બતાવશું અને શક્તિમાના દર્શન કરશું તે પણ બતાવશું. અમારા જન્મદાત્રી છે શક્તિમાં અને કુળદેવી અમારા મરમરા દેવી એટલે મરમરા માતા કહેવાય એ કુળદેવી. અને અરપાલ દેવ અમારા પિતા કહેવાય ને એ કહેવાય. તો આપણે એ પણ દર્શન કરી દેવું. તેઓ મંદિર બંને ભેગા છે ગામ વચ્ચે, એ પણ આપણે દર્શન કરવા જવાના છીએ. અને હમણાં બ્લોગ આપણે નહોતો એટલે અપલોડ નહીં કરે, આપણે 10 દાડા જેવું થઈ ગયું. તો આ બ્લોગની અંદર સપોર્ટ કરતા રહેજો અને ચંબ અને એમ પગાડ એટલે કે તારા આગળ શેર કરતા રહેજો. જીભ છે એટલે અડવું બોલાઈ જાય એટલે જીભ વળી જાય એટલે થોડું શોર્ટ બોલાઈ ગયું એટલે વગર થઈ ગયું એટલે હવે આપણે જવાનું છે. નહીં તો એને રેડી થઈ ગયા તો એ દર્શન કરવા માટે. તો આપણે શક્તિમાં દર્શન કરવા આવતા રહ્યા. જોઈ લો તમે દર્શન કરતો ને આપણે પણ દર્શન કરી દઈએ. આજે 950મો પ્રાગટ્ય દિવસ છે શક્તિમાનો. તો જોઈ લો અત્યારે મંદિર બંધ છે અને અત્યારે વાગી જાય છે 11 એટલે 11 વાગે આપણે આવ્યા એટલે મંદિર બંધ છે. પછી સાંજે ખુલી જાય એટલે 4-5 વાગ્યાનું ખુલી જાય. તો આ મારા ગામના વચ્ચે મંદિર છે, જોઈ લો ચોખ્ખેરા. આ ગેટ પહેલો નવાની બાજુ આગળ જઈએ જો બનાવ્યા નહીં પણ એમના બનશે ભવિષ્યમાં. તો પહેલો ગેટ જો મંદિર ને હવે આપણે જઈએ ચુડેલમાં દર્શન કરવા માટે ચબેલી. તો આપણે ચુડેલમાં દર્શન કરીને અત્યારે તેઓ કેમેરો સ્ટાર્ટ નહોતો કર્યો અને અત્યારે આપણે કેમેરો સ્ટાર્ટ કર્યો. ચહેરમાં દર્શન કરવા આવ્યા રવિવાર એટલે જોઈ લો. તો આપણે અંદર જઈને દર્શન કરી દઈએ તમને અને આપણે પણ દર્શન કરી દઈએ. તો જય શહેરમાં અને કિશુભાઈ પણ આવી જાય દર્શન કરવા આપણે સાથે નહીં. અને હવે માતાજીના દીવો કરી દઈએ. જય માછર લાજ રાખજો મારી મળ્યું. તો આપણે દીવો કરી અને પછી જમીન જવાનું છે નોકરી પર. તો નોકરી પર જાઉં એ પણ આજે કરશું તમને, એ પણ બ્લોગની અંદર તમને બતાવતા. કિશુ દર્શન કરતા વાળો જય જય કરાવડો માતાજી, જય જય કરો, ભલું કરાવડો. હા ભલું કરો, ભલું કરો. આ તો જબ્બર મંદિરે આવી જય માછર તું કરે ખરું. તો આપણે મંદિરેથી દર્શન કરીને આવતા રહ્યા ને અમારા પોણું પાઈ ગયા. આપણે જોડે બાઇકમાં બેસવા માટે જોઈ લો. મજા આવે બાઇકમાં બેસવાનું અમને નહીં? બાઇકમાં બેસવાનું મજા આવે ને? આમ તાકજો, આ કેમેરામાં તાકજી. મજા આવે તમે બેસવાની? હા ભાવ કાલી તું એમાં હલું એ માહુ. અમારું આ ભણવાનું નામ છે મહાવીરસિંહ રૂપપુરા નહીં? તાકજી હા હેડવા દો એમ કહી બંધ બાઈક પડે હમણાં લ્યો. તો જય માતાજી મિત્રો, આપણે હવે નોકરીનો ટાઈમ થઈ ગયો. તો નોકરી પર આપણે જવા નીકળી જાય બાઇક લઈને. અને આજે બાઇક અમે લીધું છે જૂનું, મારું જૂનું પ્લેટિના છે એ નવું પ્લેટિના જયવીને લઈને જેલા છે સિદ્ધપુર. કેમ કે મારા માસીને ફૂલ તહેવારવા જવાનું હતું એ માટે. તો એ નીકળી જાય સવારે એ બાઇક લઈ જાય ને આપણે હવે નોકરી પર લઈ ગઈએ છે જૂનું બાઇક. તો અત્યારે પહોંચ્યા છે આપણે મોટેપ. તો મોટેપનો પણ વ્યૂ કેવો હોય તમને આગળ બતાવીએ. કેમેરો સ્ટાર્ટ કરીએ તો બાઇક પર ફાવતું નહીં, આપણે કદી કેમેરો સ્ટાર્ટ બાઇક પર કરતા નહીં એટલે. અને જૂનું બાઇક છે જબ્બર થોડા આઉટ થઈ ગયેલા છે એટલા માટે તો ખસી જાય છે. જો રસ્તા ઉપર હવે જઈ રહ્યા આપણે. જોઈ લો મોટેપની સ્કૂલ આવી અને ગુજરાતી શાળા છે. પેલી વાત નવી બનાવી ને આ ગ્રાન્ટ પાસ કરી તો પછી અંદર આપણે ગામની અંદર એન્ટર થઈ ગયા. જોઈ લો. તો મિત્રો આપણે હવે નોકરી પર આવી ગયા અને નોકરી પર આવીને ઓફિસમાં બેસી ગયા અને ઘણા દિવસે ઓફિસ તમને બતાવી જ
જોઈ લો, કોઈ નવા જૂનું હોય નહીં. નવા જૂનું ખાલી એક જ વસ્તુ હોય કે આજે ટી શર્ટ નથી પહેલાં, કારણ કે આજે થઈ છે 2જી તારીખ અને અમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો 1લી તારીખે. એટલે કે નોકરી એની જ, પણ ટી શર્ટો હવે અલગથી આવશે. એ આવશે એટલે પહેરીને આવશું. અમારો જે કોન્ટ્રાક્ટ હતો સૂર્યાનો, એ સૂર્યાનો કોન્ટ્રાક્ટ બદલાઈ ગયો અને SR એન્ટરપ્રાઇઝ આવી ગયો. 5 વર્ષ સુધી ચાલ્યો. 5 વર્ષમાં 3-4 મહિના જેવું ખૂટતું છે સૂર્યાના, પણ જતો રહ્યો. અને હવે આવી ગયો છે આપણો SR એન્ટરપ્રાઇઝ. તો એના સેફ્ટી શૂઝ અને ટી શર્ટ આવશે, એ પણ પહેરવાની. એ રીતે તમને બતાવશું કે આવી ટી શર્ટ આવી છે ને આ આવી છે. અત્યારે ખાલી લોકશીટ આવી છે. અત્યારે મેં લખ્યું છે જૂની લોકશીટમાં જોઈ લો, અને નવી લોકશીટ આવી ગઈ છે. આમાં લખવાનું થાય રોજનું રૂટીનનું જે છે. અને આપણા હાજરી પત્રક આવ્યું, પછી એક ચોપડો આવ્યો છે અને આઈ કાર્ડ આવ્યા છે. જોઈ લો, તમને આઈ કાર્ડ બતાવી દઉં. આઈ કાર્ડ આપવાનું છે ઠાકોર આનંદ પી, એટલે ઠાકોર આનંદ પ્રકાશભાઈ, ઓપરેટર. જોઈનિંગ તારીખ એટલે 1/11/2025. તો આપણે 1/11/2025થી જોઈનિંગ થઈ ગયું નવા કોન્ટ્રાક્ટમાં, એટલે કે SR એન્ટરપ્રાઇઝમાં. તો અત્યારે આપણે જે પણ નોકરીનું કામકાજ હોય એ કામકાજ બધું પતાવીએ અને પછી બહાર જઈએ અને જે નોકરી પર છે ભાઈબંધો એમનો બ્લોગ ઉતારીએ. અને એક ભાઈબંધ તો આપણે રેગ્યુલર આપણે જેટલી ફેર નોકરી આવે ને એટલી ફેર એનો કન્ટિન્યુ બ્લોગમાં લેતા. એ પણ નોકરી પર છે, તો આપણે એના તમને બ્લોગની અંદર બતાવશું. તો હવે બહાર જઈએ, જે કામકાજ હોય એ બધું કામકાજ બધું બતાવીને. તો આપણે આવી ગયા, આપણે કીધું હતું ને કે ભાઈબંધને તમને બ્લોગમાં બતાવશું, તો આવી ગયા. જો ઘણા દિવસે તમને બ્લોગમાં લીધા, જેટ બેસતાના પહેલાં ઉતારે તને લીધા ને આપણે તને દિવાળી પહેલાં. તો આપણે એમના ગાર્ડનમાં આવ્યા, તમારા ગાર્ડનમાં અમે વાઈ દીધી તુવેરો ચાંદની વાઈ, પણ હજુ આવી નહીં. કેમ કે હવે તૈયારી જેવું જ છે. જોઈ લો, આવી જઈ ટોપ ફેરા થઈ ગઈ. અત્યારે તો બોર્ડર થઈ ગઈ છે નહીં, મુહૂર્ત થયું નહીં હજુ. હા. અને આ છે આફ્રિકન ટી. આ આકડીઓ કાપી નાખ્યો, થોડો પલ્લી દીધો. જોઈ લો, અને આવી ગયા છે. જોઈ લો, આપણે ચિંટુભાઈ લગાવ્યો આપણો પંકજ જોવા આવ્યો જોડો, ગાડી લગાવવા જોડો તમે એકાદો. અને ઓયકણ બીજ આવ્યું નહીં કાળેંગું આવ્યું લાગતું નહીં. કાળેંગું કરી જોયું પેલો કહેવાય તરબૂચ આવ્યું નહીં. જોઈ લો. તો ભાઈબંધને આપણે એક આકોટો કરી દઈએ. એટલે ભુવજી એક આકોટો કરી નાખો. પાવડિયા વગા તુવેરો હવે ખાવી થઈ જા આમાં થઈ જાય. તો પેડા પણ મૂકીને પણ થઈ ગયા. જોઈ લો. તો હવે કોઈ રહ્યું નહીં. અને આ લેબડી હાવખે ઉકાઈ ગઈ અને એક બીજી પણ પેલી બાજુ ઉકાઈ ગઈ. કેમ કે ઉધેવાય છે એટલા માટે. આ બાજુ પણ ઉકાઈ ગઈ. જોવા લેબડી ઊભીને બી ઉકાઈ જાય. શું તકલીફ થઈ જાય કોઈ ખબર પડતી નહીં. તો હવે આપણે હવે જઈએ અને ટ્રાફિક બહુ છે જોઈ લો, એટલા માટે હવે હેડ્યો બ્લોગની અંદર આવ્યો નહોતો, પણ આપણે હરુપાને બોલાવ્યો હતો.